मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 10 વિજ્ઞાન અંતર્ગત ગયા વિડીયોમાં આપણે પ્રકરણ બીજો એસિડ બેઝ અને ક્ષાર પૂરો કર્યો। આજના વિડીયોથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે। પ્રકરણનું નામ છે નિયંત્રણ અને સંકલન, પ્રકરણ નંબર 7। તો આ પાઠમાં આપણે ચર્ચા કરવાની છે નિયંત્રણ અને સંકલનની। તો આ પાઠ છે જ્યારે આપણે છઠ્ઠો પાઠ ભણ્યા જૈવિક ક્રિયાઓ, એની સાથે જ આની શરૂઆત થઈ ગયેલી। जैविक क्रियाओं में आपणे मुख्य 4 क्रियाओं जोई। तो सौथी पहला ए बात करिए कि मनुष्यनु शरीर छे के कोई पण प्राणीनु शरीर छे ए मुख्यत्वे 7 क्रियाओं दर्शावतुं होय छे। एना शरीरनी मुख्य 7 क्रियाओं होय छे। एमांनी 4 क्रियाओं पाचन छे, श्वसन छे, उत्सर्जन छे अने रुधिराभिसरण छे। ए चारे क्रियाओं आपणे जैविक क्रियाओं पाठनी अंदर એટલે કે છઠ્ઠા પાઠની અંદર ભણી ગયા। एना पछीनी बे क्रियाओं नियंत्रण अने संकलन एनो अभ्यास आपणे आ पाठनी अंदर करवानो छे। अने सौथी छेल्ली अने सातमी क्रिया प्रजनन छे जे आपणे आना पछीना पाठनी अंदर शीखवानुं छे। तो जैविक क्रियाओमांनी 4 क्रियाओं आपणे भणी गया। बीजी एना पछीनी बे क्रियाओं नियंत्रण अने संकलन। तो सौथी पहेला ए चर्चा करीए के नियंत्रण अने संकलन शुं छे। तो नियंत्रण अने संकलन सौथी पहेला ए शब्दोने समजवा माटे आपणे एक नानकड़ुं उदाहरण लईए। तो ज्यारे आपणे क्यांक ऊभा होईए छीए तो सामे आपणने कोई वृक्ष पर फळ देखाय छे तो ए देखाय छे आपणी आंखने। ए फळ तरफ जवानी इच्छा थाय छे तो आपणा पग ए तरफ चाले छे। त्यां पहोंच्या पछी आपणा हाथ ए फळने तोड़े छे अने आपणे मुख द्वारा एने खाईए छीए। तो आ एक क्रियामां आपणा शरीરના घણા બધા અંગ હોય, आंख छे, मुख छे, हाथ अने पग ए बधाए पोतानो भाग भजव्यो छे। तो आ थयुं संकलन के कोई एक ज क्रिया करवा माटे कोई प्राणी शरीरना अलग अलग भागो छे ए संकलित थाय छे, भेगा थाय छे अने कोई एक क्रियाने पूर्ण करे छे। ए थयुं संकलन। अने नियंत्रण माटे आपणे एक वातनी चर्चा करीए। तो आपणे दौड़ता होईए ने अचानक आपणने वच्चे काई एवी वस्तु देखाय, कोई खाडो देखाय, पाणी देखाय तो आपणे 1 सेकंडमां ए ज परिस्थितिमां ऊभा रही जईए छीए। अथवा आपणे कोईना उपर हाथ उपाडवा जता होईए, मारवा जता होईए तो आपणे पोतानी जातने कंट्रोल करी लईए छीए, एक जग्या उपर पहोंचीने आपणे अटकी जईए छीए। तो ए थयुं नियंत्रण, आपणी जात उपरनी, आपणा शरीरनी क्रियाओ उपरनुं नियंत्रण। तो आ नियंत्रण अने संकलन विशेनी आपणे चर्चा आखा पाठ दरमियान करवानी छे। एना सौथी पहेला मे मुद्दा प्राणीओ अनु चेतातंत्र। प्राणीओमां चेतातंत्र शुं छे, कई रीते विकास पामेલું છે એની ચર્ચા કરવાની છે। અને પછી છે પરાવર્તી ક્રિયાઓ। તો પરાવર્તી ક્રિયાઓ એટલે શું, કયા કયા પ્રકારની પરાવર્તી ક્રિયાઓ આપણા શરીરની અંદર થાય છે એ। પણ આ બે પોઈન્ટ સમજીએ એનાથી પહેલા એકાદ બે મુદ્દાની ચર્ચા કરી લઈએ। તો પહેલો મુદ્દો છે હલનચલન। તો હલનચલન શબ્દ છે આપણે વારે ઘડીએ સાંભળ્યો છે, પણ આપણા મતે હલનચલન એવું છે કે આપણે ઊભા થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો એને હલનચલન થયું કહેવાય। પણ ના, આપણે કોઈ એક જગ્યાએ બેઠા છીએ અને આપણું મુખ હલે છે, આપણે ખાઈએ છીએ તો આપણા મોઢાનું હલનચલન થાય છે, આપણે બોલીએ છીએ તો આપણા હોઠ હલે છે, આપણા હાથ ઈશારા દ્વારા સમજાવે છે। એ આખી ક્રિયા હલનચલન છે। તો હલનચલનને વ્યાખ્યાયિત કરવું હોય તો સજીવ શરીરની સ્થિતિમાં થતો ફેરફાર એટલે હલનચલન। તો હલનચલન એટલે શું, પહેલા તો આપણે એ સમજ્યા। બીજું તમને મુદ્દો આ પાઠની અંદર આવે છે ઘ્રાણેન્દ્રિયો। ઘ્રાણેન્દ્રિયો એટલે કે એવી આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો એવી હોય છે કે જેના દ્વારા આપણે મહેસૂસ કરી શકીએ છીએ, કોઈ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ। એવી 5 ઘ્રાણેન્દ્રિયો આપણા શરીરમાં આવેલી છે। 5 સૌથી પહેલી આંખ જેના વડે આપણે જોઈ શકીએ છીએ, બીજી છે આપણું નાક જેના વડે આપણે સુગંધ લઈ શકીએ છીએ, ત્રીજી છે સ્પર્શ એટલે કે આપણી ચામડી, એને અડીને કોઈ વસ્તુને અડીને આપણે એ કેવી છે એનો અનુભવ કરી શકીએ છીએ। ચોથી ઇન્દ્રિય છે આપણા કાન કે કાન દ્વારા છે એ આપણે સાંભળી શકીએ છીએ। તો આપણા શરીરની આ 5 ઇન્દ્રિયો છે, એ 5 ઇન્દ્રિયો દ્વારા છે એ આપણે સંવેદના મેળવીએ છીએ। સંવેદના મેળવવી એટલે ખબર પડી, અડીએ તો ખબર પડે કે ઠંડુ છે કે ગરમ છે, જોઈએ તો ખબર પડે કે નાનું છે કે મોટું છે, સૂંઘીએ આપણે સ્મેલ દ્વારા, નાક દ્વારા આપણને ખબર પડે છે કે એની સુગંધ સારી છે કે ખરાબ છે। તો આ બધી ઘ્રાણેન્દ્રિયો છે। એ ઘ્રાણેન્દ્રિયો દ્વારા આપણે કઈ રીતે પરાવર્તી ક્રિયા આપીએ છીએ એનો અભ્યાસ પણ આપણે આજે કરવાનો છે। તો સૌથી પહેલા પુસ્તકની મદદથી આપણે શરૂઆત કરીશું પ્રાણીઓના ચેતાતંત્ર। પ્રાણીઓમાં ચેતાતંત્ર કેવું છે અને કયા પ્રકારનું હોય છે અને કેવી રીતે કાર્ય કરે છે ત્યાંથી। પ્રાણીઓ ચેતાતંત્ર, એનિમલ્સ નર્વસ સિસ્ટમ। તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ।
આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે। આપણે જાણીએ છીએ કે આકસ્મિક રીતે એટલે કે ભૂલથી આપણે કોઈ ગરમ પદાર્થને અડીએ તો એના દ્વારા આપણે દાઝી જઈ શકીએ છીએ। આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે। આપણને ત્યારે ખ્યાલ પડવો જોઈએ કે આનાથી આપણને નુકસાન થાય છે, તો એના આધારે આપણને કેટલીક ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે। તો આપણે કઈ રીતે ખબર પડે છે કે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? તો આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે। આપણા શરીરમાં, જેમ આપણે છઠ્ઠા પાઠમાં જૈવિક ક્રિયાઓમાં અભ્યાસ કર્યો કે દરેક કાર્ય માટે એક ચોક્કસ કોષ અને એક કોષથી બનેલી પેશીની રચના થયેલી હોય છે, તો એમ આવી જ્યારે પરિસ્થિતિ આવે છે કે આપણને નુકસાન કરતા ગરમ પદાર્થને આપણે અડીએ છીએ, ત્યારે એ બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષો છે એના વિશિષ્ટીકરણ પામેલા તંતુઓ દ્વારા થાય છે। તે ગ્રાહી એકમ સામાન્ય રીતે સંવેદનાઓમાં આવેલ હોય છે। તો જે ગ્રાહી એકમ છે, જે સંવેદનાનું, જે સૂચનાનું ગ્રહણ કરે છે, તે આપણા સંવેદાંગોમાં એટલે કે જ્ઞાનેન્દ્રિયોમાં આવેલી હોય છે। જ્ઞાનેન્દ્રિયો આપણે વાત કરી એમ અંતઃકરણ, નાક, જીભ, ત્વચા અને આંખ, આ 4 જે જ્ઞાનેન્દ્રિયો છે તેની અંદર આ સંવેદનાગ્રાહી અંગો આવેલા હોય છે। રસ સંવેદનાગ્રાહી સ્વાદ ઓળખ કરે છે। એવા અંગો કે જે રસ સંવેદના ગ્રહણ કરે છે એ સ્વાદની ઓળખ કરે છે। જ્યારે ઘ્રાણગ્રાહી એકમ એટલે કે જે ગંધનો ઓળખ કરે છે એને આપણે ઘ્રાણગ્રાહી એકમ કહીએ છીએ। તો એ છે ગંધને લગતી સંવેદનાઓનો ઓળખ કરે છે। આ સૂચના છે એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે, જેને આપણે શિખા તંતુ તરીકે ઓળખીએ છીએ। ચેતાકોષની આકૃતિ આપણને અહીંયા આપેલી છે કે આ એક ચેતાકોષની આકૃતિ છે અને આ એનો શિખા તંતુ, એના ચેતાકોષના અગ્રભાગે આવેલ તંતુઓને દ્વારા મેળવવામાં આવે છે, એને આપણે શિખા તંતુ તરીકે ઓળખીએ છીએ। અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે। વિદ્યુત આવેગ એટલે સંવેદનાનું આગળ વહન કરવા માટે જે એક આવેગ છે, એક પલ્સ છે, એ ઉત્પન્ન થતો હોય છે। આ આવેગ શિખા તંતુથી ચેતાકોષકાય સુધી જાય છે। એટલે આ જે શિખા તંતુ છે ત્યાંથી એ ચેતાકોષકાય એટલે કે ચેતાકોષના વચ્ચેના ભાગમાં ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને એટલે કે ચેતાક્ષમાંથી થઈને તે તેના અંતિમ છેડા, જેને આપણે ચેતાંત કહીએ છીએ, ત્યાં સુધી પહોંચે છે। ચેતાક્ષના આ છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે। જ્યારે અહીંયાથી વિદ્યુત આવેગનું વહન શિખા તંતુમાંથી કોષકાય, કોષકાયમાંથી અક્ષતંતુ અને અક્ષતંતુમાંથી જ્યારે તે ચેતાંત સુધી પહોંચે છે, ત્યારે ચેતાંત છે ત્યાંથી કેટલાક રસાયણો છૂટા પડે છે। આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખા તંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે। આ માટે તમને આકૃતિ નીચે આપેલી છે એને સમજવી પડશે। અહીંયા કહ્યું છે કે જે અક્ષતંતુ છે એનામાંથી જે ઉર્મી આવેગ છે એ ચેતા સ્નાયુ સંધાન અને અહીંયા જે છેલ્લું ચેતાંત છે ત્યાં સુધી પહોંચે છે। હવે અહીંયા ચેતાંતમાંથી છે કેટલા રસાયણો છૂટા પડે છે અને છૂટા પડતા રસાયણો છે એ એના પછી આવેલા ચેતાકોષ છે એની સાથે એ ચેતાકોષ છે એના શિખા તંતુ પાસે પહોંચી અને ફરીથી એક આવેગ ઉત્પન્ન કરે છે। એવી જ રીતે આવેગ ચેતાંત સુધી પહોંચશે, પછી ચેતાંતમાંથી રસાયણો છૂટા પડશે અને એના પછી આવેલા આવા જ બીજા ચેતાકોષના શિખા તંતુ છે આવેગને સ્વીકારશે અને એ જ આવેગનું આગળ વહન કરશે। આ શરીરમાં ઉર્મી વેગના વહનની સામાન્ય પ્રણાલી છે। જે આપણે પ્રણાલી સમજ્યા એને ઉર્મી વેગના વહનની સામાન્ય પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મી વેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે। આ તો આપણે વાત કરી કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં, પણ છેલ્લો ચેતાકોષ છે એનામાંથી આ જ આવેગનું, આ જ સંવેદનાનું વહન છે એ સ્નાયુ કોષ અથવા તો કોઈ ચોક્કસ ગ્રંથિ સુધી થાય છે। છેલ્લો ચેતાંત છે એનામાંથી જે રસાયણો ઉત્પન્ન થશે એ રુધિર કેશિકાઓ છે કે કોઈ સ્નાયુ કોષ છે ત્યાં સુધી પહોંચશે કે ગ્રંથિ સુધી પહોંચી જશે। આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે।
ચેતાપેશી શેની બનેલી છે? તો ચેતાપેશી એ ચેતાકોષોની એક આયોજનબદ્ધ એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનના વિશિષ્ટીકરણ પામેલા હોય છે. એટલે કે જે વિદ્યુત આવેગો છે, જે સંવેદનાઓ છે, એ છે વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહન એટલે કે વહન પામે છે. આકૃતિ 7.1a ને જોઈએ તો તેમાં ચેતાકોષના ભાગો દર્શાવેલા છે, એની આપણને ઓળખ કરવાની છે. તો સૌથી પહેલા આપણે આકૃતિને ધ્યાનમાં લઈ અને ઓળખ કરીએ. આકૃતિને ધ્યાનમાં રાખીએ તો પહેલું છે જેમાં સંવેદનાઓ આવે છે, તો એ ભાગ થશે શિખાતંતુ કે જેની અંદર સંવેદનાઓ આવે છે. બીજું છે જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન પામે છે, તો કયો ભાગ છે જ્યાંથી સંવેદનાઓ અને સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન પામશે? તો એ બનશે કોષકાયથી અક્ષતંતુ. અને જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામી શકે, તો એ ભાગ બનશે ચેતાંત. ફરીથી એકવાર જોઈએ. જેમાં સંવેદનાઓ આવે છે એ શિખાતંતુ, જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન પામે છે એ છે કોષકાય અને અક્ષતંતુ, અને જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે એ થશે ચેતાંત. તો આ ચારે ભાગ છે એ સંવેદનાની વહન માટેના મુખ્ય ભાગ છે. હવે વાત કરીએ પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે. તો પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે આપણે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, અથવા મેં પ્રતિચાર સ્વરૂપે આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો, અથવા હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોઢામાં પાણી આવવા લાગ્યું. તો આનો અર્થ એ છે કે એવી કોઈ ક્રિયા થાય છે કે જેનો પ્રતિચાર, જેનો ઉત્તર આપવા માટે આપણે કોઈક બીજી ક્રિયા કરીએ છીએ. આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી, અથવા તો આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. અમુક ક્રિયાઓ આપણી એટલી ઝડપથી કરી લઈએ છીએ કે નિર્ણય કરવા જેટલો કે સમય આપણી પાસે વધતો નથી. છતાં પણ આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે પ્રતિચાર કરીએ છીએ. વિચાર્યા વગર આપણા મગજને ખબર પડે એનાથી પહેલા જ આપણે પર્યાવરણમાં થતી અમુક ક્રિયાઓ છે એના ઉત્તર સ્વરૂપે, એના પ્રત્યુત્તર છે, એના પરાવર્તી સ્વરૂપે આપણે કેટલાક પ્રતિચારો આપીએ છીએ, કેટલીક ક્રિયાઓ કરીએ છીએ. આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંકલન કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. આ વિષય પર થોડો ઊંડો વિચાર કરીએ તો આગની જ્વાળાને અડકવાથી આપણા માટે અથવા કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. કોઈ પણ પ્રાણી કે મનુષ્ય જાણી કરીને આગને અડકતો નથી. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે આપણે ત્યાંથી આપણો હાથ છે એ પાછો ખેંચી લઈએ છીએ, અથવા તો આપણા શરીરનો જે ભાગ છે અગ્નિની જ્વાળાને અડતો હોય એને આપણે ત્યાંથી દૂર કરી દઈએ છીએ. એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ કે આપણને ઈજા પહોંચી શકે છે ને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ. ત્યારે જરૂરી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય મળે છે? તો આપણે સરળતાથી કહી શકીએ કે આપણને અમુક સેકન્ડનો જ સમય મળે છે. આપણે કાંઈ 1 મિનિટ 5 મિનિટ વિચારીને પછી હાથ નથી હટાવતા. તો આ અમુક સેકન્ડની અંદર આપણા શરીરમાં એવું તો શું થાય છે કે આપણે આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. જો ઉર્મી વેગને તે તરફ મોકલવામાં આવે તો તેની ચર્ચા આપણે પહેલા કરી ગયા. ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું તે પણ જરૂરી છે. જ્યારે આપણે ઉર્મી વેગનું વહન થાય, આપણા હાથને ખબર પડે કે દાઝવાની તૈયારીમાં છે, ત્યારે એ ઉર્મી વેગ મગજ સુધી પહોંચે અને મગજ એના ઉપર કંઈક વિચાર કરે, કંઈક ચિંતન કરે, ત્યારે તેની પ્રતિક્રિયા આપવા તે સક્ષમ બને છે. વિચાર કરવો એ ખૂબ જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. એટલે વિચાર કરવો એ ખૂબ જટિલ ક્રિયા છે, તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની ક્રિયાઓ સંકળાયેલી હોય છે.
જો આમ હોય તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે. આવું થાય છે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ છે એ ચેતાકોષોથી જાળીરૂપ રચનાનું બનેલું છે, જે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે. આપણે આ ભાગથી બધા પરિચિત છીએ કે મગજ આપણી ખોપરીના આગળના ભાગે આવેલું એક ભાગ છે કે જે વિચારવાનું કાર્ય કરે છે અને પછી પ્રતિક્રિયા આપે છે. નિસંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું જ હશે. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે, એટલે કે હાથ કે પગના જે સ્નાયુઓ છે તેને હલનચલનનો આદેશ આપે છે, તો ચેતાઓ દ્વારા આ સંકેતોને શરીરના અલગ ભાગો સુધી પણ લઈ જતો હશે. એટલે કે જે સંવેદનાઓ છે એ શરીરમાંથી મગજ સુધી ને મગજમાંથી પાછા જે સ્નાયુઓને હલનચલન કરવાનું છે ત્યાં સુધી પાછી પણ પહોંચતી હશે. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો સમય લાગે છે. આટલા સમયમાં તો આપણો હાથ કદાચ દાઝી પણ જાય. તો શરીરની સંરચના કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવે છે, એટલે કે મગજ સુધી ઉર્મિવેગ પહોંચે, મગજ એના વિશે વિચારે અને પાછો કોઈ ઓર્ડર આપે અને આપણા હાથ પગના સ્નાયુઓ કાર્ય કરે, એમાં તો ખૂબ સમય લાગી જાય. તો આવું ન થાય એના માટે આપણા શરીરમાં કઈ સંરચના છે, કઈ ડિઝાઇન કરેલું છે? તો ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે, એટલે કે ગરમીની અનુભૂતિ કરે છે, તે સ્નાયુઓના હલનચલન કરાવે તેવી ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ. એટલે કે એનું મગજ સુધી પહોંચે એ પહેલા ડાયરેક્ટલી કોઈક સ્નાયુના હલનચલન કરાવે તેવી ચેતા સાથે જોડાયેલી હોવી જોઈએ, જેથી સંવેદના ગ્રહણ અને તેના પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે. આવા જોડાણને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ. એવું જોડાણ કે જે કોઈ પણ પ્રતિક્રિયા કરવા માટે ઝડપી કાર્ય કરે છે. મગજ સુધી ચેતા પહોંચે અને મગજ કોઈ ઓર્ડર આપે એનાથી પહેલા જ ઝડપથી કાર્ય કરતી જે કમાન છે એને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ. અંતઃગ્રાહી ચેતા અને બહિર્વાહી ચેતા વચ્ચે આવું જોડાણ ક્યાં હોય છે? અંતઃગ્રાહી ચેતા એટલે કે જે સંવેદનાને ગ્રહણ કરે છે. હાથ દાજે છે તો જે ચેતાને ખબર પડે છે અને સંવેદનાનું વહન કરે છે એ અંતઃગ્રાહી ચેતા, અને જે ચેતા બહિર્વાહી એટલે કે ઓર્ડર આપે છે. હવે શું કરવું એનો ઓર્ડર જે આપે છે, જે ચાલક ચેતા છે, એને આપણે બહિર્વાહી ચેતા તરીકે ઓળખીએ છીએ. તો ચોક્કસપણે તે બંને ચેતા સૌપ્રથમ જ્યાં મળે તે જગ્યા છે એ ચોક્કસ હોવી જોઈએ. આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે. આ કરોડરજ્જુમાં જ પરાવર્તી કમાનની રચના થાય છે. કરોડરજ્જુ એક એવી જગ્યા છે કે મગજ તરફ જતી જે ચેતાઓ છે એ સૌથી પહેલા કરોડરજ્જુમાં મળે છે અને ત્યાં પરાવર્તી કમાનની રચના કરે છે. જો કે સંવેદના આગળ વધીને જ મગજ સુધી પણ પહોંચે તો છે જ. કરોડરજ્જુમાંથી જ્યારે ઓર્ડર મળી જાય એના પછી પણ એ સંવેદના મગજ સુધી તો પહોંચે જ છે. એવું નથી કે સંવેદના ત્યાંથી જ પાછી વળી જતી હોય. મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી, એટલે કે ઇન્સ્ટન્ટલી ખૂબ જ ઝડપથી એનું મગજ વિચારી શકતું નથી. વાસ્તવમાં મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય છે અથવા તો ગેરહાજર હોય છે. ઘણા બધા પ્રાણીઓમાં છે એ વિકાસવા માટે, વિચારવા માટે જે જટિલ ચેતાકોષીય જાળ છે એ ઓછી વિકસિત અથવા તો ગેરહાજર હોય છે. આમાં સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. પરાવર્તી કમાનનો વિકાસ ક્યારે થાય છે? જ્યારે વાસ્તવિક ક્રિયાઓ છે એ વાસ્તવિક જે વિચારની ક્રિયા છે એની ગેરહાજરી હોય ત્યારે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પણ પરાવર્તી કમાન તરીકે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. જો ખરેખર ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે વિકાસ પામી હોય તે છતાં પણ પરાવર્તી કમાન છે એ કાર્યક્ષમ પ્રણાલી છે, એટલે કે ખૂબ જ સક્ષમ રીતે કાર્ય કરતી હોય છે. તો આ પરાવર્તી ક્રિયાની આકૃતિ પણ આપણે એકવાર સમજી લઈએ. પરાવર્તી ક્રિયા માટેની અહીંયા આકૃતિ આપી છે, આપણે એ સમજી લઈએ. ઘણી વખત પરીક્ષામાં પરાવર્તી કમાન આકૃતિ સહ વર્ણવો એવો પ્રશ્ન પૂછાતો હોય છે અને ખૂબ IMP ક્વેશ્ચન છે.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક પાત્ર છે જે ગરમ છે, ત્યાં આપણો જ્યારે હાથ અડે છે ત્યારે આ ઉષ્મા કે દર્દના ચામડીના જે ગ્રાહી એકમો છે, એટલે કે ત્યાં આવેલા જે ચેતાકોષો છે, ગ્રાહી એકમો છે, એની સંવેદના અનુભવે છે અને આ અનુભવેલ સંવેદના છે એ સંવેદી ચેતાકોષો દ્વારા આગળ વહન પામે છે. આ વહન પામતી જે સંવેદના છે એ કરોડરજ્જુ, જેને આપણે CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, તો એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર પહોંચે છે. હવે અહીં જોડાય છે, અહીં પૃથક્કરણીય ચેતાકોષો છે અને ગ્રાહી એકમના ચેતાકોષો છે એ જોડાણ પામેલા છે. હવે અહીં મળતી સંવેદનાના આધારે આ પૃથક્કરણીય ચેતાકોષો છે પૃથક્કરણ કરે છે. પૃથક્કરણ કરવું એટલે એનાલિસિસ કરવું, સમજવું કે આ જે સંવેદના આપણને અહીંયાથી મળી છે એનો અર્થ શું થાય છે. એનું અર્થગ્રહણ કર્યા બાદ આ ચેતાકોષો છે એ ચાલક ચેતાકોષોને એક કમાન્ડ આપે છે, એક ઓર્ડર આપે છે, એક કાર્ય કરવા માટેનું એને ઓર્ડર મળે છે. આ ચાલક ચેતાકોષો છે એ જે એમને સૂચના મળી છે એનું આગળ વહન કરે છે અને આ વહન પામતો જે ઓર્ડર છે એ પ્રતિચારક એટલે કે હાથમાંના સ્નાયુઓ છે ત્યાં સુધી પહોંચે છે. આ ચાલક ચેતાકોષો દ્વારા મળેલો ઓર્ડર કે કમાન્ડ જ્યારે પ્રતિચારક એટલે કે હાથના સ્નાયુઓ સુધી પહોંચે છે ત્યારે આપણો હાથ છે એ પાછો ખેંચાઈ જાય છે. અહીંયા જે આ પરાવર્તી કમાન્ડ છે એ પૂરી થાય છે, પણ આપણે એ ન ભૂલીએ કે કરોડરજ્જુ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી આ સંવેદનાની જાણ આપણા મગજ તરફ તો સંદેશો મોકલે જ છે, ભલે 1 સેકન્ડ પછી પણ આપણને એ સંવેદનાનું જ્ઞાન તો થાય જ છે. આપણને ખબર તો પડે જ છે કે હાથ દાઝેલો અને એના કારણે આપણે હાથ પાછો ખેંચી લીધેલો. તો આ થઈ પરાવર્તી કમાન. તો અહીંયા છે આ પરાવર્તી કમાન પૂરી થાય છે અને સંવેદના કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે એની ચર્ચા પણ આપણે પૂરી કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે માનવ મગજની અંતઃરચના શીખીશું. થેન્ક યુ.